હાલો આજ બાજરાના લોટના પરોઠા બનાવવાના છે. ઘરના માણસ છે ને થેપલા કહેતા, આપણે આજ બાજરાના લોટના થેપલા બનાવવાના. જો આ બાજરાનો લોટ છે, આપણે જોઈએ એટલા બનાવવાનો બાજરાનો લોટ. ઘરના માણસ ઢેબરા કહેતા, ઢેબરા. અટાણના થેપલા કીએ, ઢેબરા કીએ બાજરાના લોટના. મેથી ને લસણ ને અમે ઢેબરામાં 2 જણા છીએ તો એટલો અમારે તો થઈ રહીએ. બાજરાના લોટના ઢેબરા. બે જણાને એટલો થઈ રહીએ. અહીંયા રોટલા કરો કે ઢેબરા કરો. તો એમાં આપણે છે ને લીલું લસણ લસણ, મરચું, આદું, પછી ધાણા ને મરચાંની કટકી, જેટલી મેથી મેથીને જરાક ધોઈ નાખી, કડવાઈ થોડીક નીકળી જાય. મેથી, બાજરાના લોટ, મેથીના લસણ ને મસાલા, બાજરાના લોટના ઢેબરા. આ દહીં આયરે ખવાય, ચા આયરે ખવાય. અત્યારે શિયાળામાં બહુ જ સારા લસણિયા ઢેબરા. એટલી મેથી. હવે આપણે એમાં નમક નાખશું, નમક જોતા પ્રમાણે. પછી હળદર, પછી મરચું, લાલ મરચું લસણ વાળું, જેવું તીખું ખાવું હોય એવું. ખારું મોરું આપણી જોવાનું. એટલું મરચું, ધાણા જીરું ને એટલું તેલ નાખી દેવું. હવે લોટ બાંધી લઈ. પેલા ભેળવી લઈ મસાલા બધાય. રોટલાની ઘાણે કરવાના, બતાવું તમને હમણાં. હવે થોડું પાણી એડ કરવાનું. બાજરાના રોટલા બનાવી એમ બનાવવાના. પછી લોઢીમાં શેકી લેવાના. મોરના માણસ ઢેબરા કહેતા, આવું બહુ કરતા શિયાળાની ઋતુમાં. બહુ જ સારું. આ આપણો લોટ મહરાઈ ગયો છે. જો આ રીતે મહરવાનો, જેમ રોટલો ભળો ને એવી રીતે મહરવાનો. બાજરાનો રોટલો કરો કે લોટ મહરો. રોટલો ઘડીએ એમ ઘડી લેવાનો. પછી બંધાઈ ગયો લોટ. જો આ રીતે આપણો લોટ મહરાઈ ગયો છે. રોટલાની ગોળ
આપણે ગેસ ચાલુ કરી દઈએ ધીમે તાપે. આપણે પરોઠાનો લોટ બંધાઈ ગયો છે. જો પરોઠાનો લોટ આ રીતે રોટલાની ઘોડે જ બાંધવાનો. લોઢી મુકાઈ ગઈ છે આ રીતે. આપણી લોઢી મુકાઈ ગઈ છે. હવે એને રોટલાની ઘોડે ટીપી નાખવાનું. રીતે થોડોક ચીકણો કરી નાખવાનો. પછી આપણે રોટલો ઘડીએ એવી રીતે પાણી, આપણે કેમ પાણી ચોપડીએ એ રીતે પાણી ચોપડવાનું. જેવડું આપણે ઢેપલું કરવું હોય એ પરોઠું એવી આ રીતે. હાલો, અમારે હોડનો માલ લેવા ગયા તો આવી ગયો છે હોડનો માલ. ટૂંકમાં રોટલો જ ઘડવાનો, સમજી ગયો, બાજરાનો. આ રીતે મિત્રો, જો આમ તેલ નાખી દેવાનું, આવું ઘડી રોટલો કર્યો ને એ જ રીતે ગેસ ધીરો રાખવાનો. પછી જરાક ઉપરથી તેલ નાખી દેવાનું. આ ચા આયરે દહીં આયરે બહુ મજા આવે ખાવાની. આ રીતે જો આપણું ઢેબરું, ઘરના માણસો એના ઢેબરા કહેતા. થેપલા એ કહેવાય બાજરાના લોટના. હવે બીજું તૈયાર કરશું આપણે. એટલો લોટ લઈ લેવાનો. પછી આપણે જેવડા કરવા હોય એવડા, મોટા નાના. અમારો હોડનો માલ આવી ગયો છે. મારા લઈ આવ્યા છે. ગેસ જરાક ધીરો કરી નાખ્યો તો વળી વધારી જરાક. પછી આમે કરી શકો તમે, આ રીતે તમે કરી શકો. બાજરાનો લોટ ચોપડી દો. આપણું આ ઢેબરું પાકી ગયું છે. બાજરાના લોટનું આમે કરી શકો. આ રીતે જો ખેડૂતો જવાનું, કીધું જવાનું. આ રીતે કરી શકો તમે. આછું જાડું જેવું રાખવું એવું, બહુ આછું ન રખાય. આપણું ઢેબરું થઈ ગયું છે. આ રીતે જો બીજો લોટ લઈ લેવાનો. ચીકણો કરવાનો જરા તારે. એમાં પણ કરી શકો. આમાં લોટમાં એમ કરી આવી રીતે કરી શકો. અને જરાક તેલ ઉમેરી દેવાનું, પાછું નાખવું પડે નહીં. એક ઢેબરું આપણું પાકી ગયું છે. જો આવી રીતે બીજું ઢેબરું પાકે છે. જો આ રીતે આપણું બીજું વણાઈ ગયું. જો પરોઠા નહીં, ઢેબરા, બાજરાના લોટના ઢેબરા. જમાર મહારાજ બેસી ગયા છે જમવા. ચા ને ઢેબરા. અને અરે દહીં ખવાય, દહીં લઈ લેજો.
આમાં છે દહીં. વાટકામ લઈ લેજો દહીં ખાવું હોય તો. આપણા ઢેબરા તૈયાર. મારા જે જમી લીધું છે હું બેસવાની છું. મારા માટે ચા ગરમ થાય છે. હાલો મિત્રો, જમવા જો જમવા બેસી ગઈ છું હું. મારે બાકી હતું, મારા જે જમી લીધું હતું હવે હું બેઠી છું જમવા. જો પરોઠા, ચા, દહીં, બાજરાના લોટના લસણિયા. આવા બેના બહુ મજા આવે. લસણ ને મેથી, મસાલા, ચા, દહીં, છાશ, લીલી આદુ મરચાંની ચટણી, આદુ મરચાંની ચટણી, તીખું તમતમિયું. શિયાળામાં બહુ જ સારા. ગામડામાં તો આવું બહુ બનાવે. તો હાલો નાસ્તો કરવા. આ રીતે થેપલા બનાવશો ને તો બહુ મજા આવશે ખાવાની. એટલે શિયાળામાં બહુ મજા આવે આવી ખાવાની. આવા થેપલા છે બાજરાના લોટના. પેલા ઘઈ ગયા તો આને ઢેબરા કહેતા. ઢેબરા, આ ઢેબરા કહેવાય, બાજરાના લોટના ઢેબરા. ચા ભેગા બહુ મજા આવે. દહીં કરતાં ચા ભેગા બહુ મજા આવે ખાવાની. આ રીતે બનાવજો ને કેવા લાગ્યા કોમેન્ટમાં જણાવજો. નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો. લાઈક, કોમેન્ટ. મહાદેવ.